તો મેડમ જાય છે હવે. જો અહીંયા છે ને આ દૂધી દૂધી આવી ગયા ભાઈ. હેલો ફેમિલી, નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં તો ફરીવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છે નવો વિડીયો લઈને, નવો વ્લોગ લઈને. તો આજે આપણો વિડીયો ચાલુ થઈ ગયો છે. ઘરેથી આપણે જઈએ છીએ વાડીએ ઘણું બધું કામ છે ને. આમ તો વરસાદી માહોલ છે ગજબનો ને આપણી ઘરની લીંબોડી છે મસ્ત મજાની. તમને ઘરનું એક દી હું વિઝિટ કરાવી, આપણા ઘર કેટલા છે ને કેટલા પ્લોટ છે ને બધું કરાવી. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો ને. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે ફટાફટ નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છે. મસ્ત મજાની આપણી વાડી છે ને તમે જોઈએ જ છે બધાને. વાડીના આપણે ડેલી વ્લોગ જોવો છો. તો આપણે આવી ગયા છીએ આજે વાડીએ ગાડી લઈને. રસ્તામાં બહુ કીચડ ને એવું છે એટલે કે વિડીયો ઉતારી નો ગયો. આપણું ખડ ને આપણે હાલા જઈએ છીએ. તો અહીંયા આપણી કેડી છે. મેડમ તો વહેલી વહી ગઈ જોવા. તો આ બધું આપણે અહીંયા વાવ્યું હતું. રીંગણી, મરચી, ટમેટી ને બધું કેવું છું આપણે જોઈ. બધું આપણે વાવેલું. ઘણું ખરું ડટાઈ ગયું, ખડ નીકળ્યું છે. જો બધું અમારી મેડમ છે ઘરવાળી. અહીંયા ટમેટી છે, આ કેરામાં મરચી છે, નાની નાની છે આ ટમેટી, અને આ છે રીંગણી. આ બધી મરચી. સોળા ઉગી ગયા, સોળા ઉગી ગયા મસ્ત મજાના. બીજી ક્યાં હતા? એક જ ઉગ્યા કે? હા અહીંયા ઉગી. હા બધી મોટા મોટા થઈ ગયા થોડાક દીમાં. કા બહુ મોટા મોટા થઈ ગયા એટલી વારમાં. હા બજે થઈ ગયા, સોળાય થઈ ગયા છે મસ્ત. પણ આમાં કોંગ્રેસ શુદ્ધ નીકળ્યું પાછું. હમણાં હમણાં જ ખેવું આપણે. આ બધું એમાં મકાઈ ને એવું છે. ઓલો આંબો કોળાણો હતો, બે કોળાઈ જાય થઈ જાય લગભગ. પપ્પા ઓલું 12 માસ્યો આવ્યો તો ઈ ઓલી પણ ત્યાં 12 માસ્યો વાવેલો છે. અને અહીંયા છે આપડી લીંબુડી. ના ના એના મોઢા ઓલા જ હતા એ વૈયા ને ગયા. મોઢા જેવા હતા બળી ગયેલા એટલે એ બળી જાય એમ જ હતું. એટલે એ થોડું ઘણું તો એવું થાય કે બધું થોડું સક્સેસ થાય. આપણે શું કામ કરવાનું છે? અડદ ઉતરવાનું છે. હા તો મળો ઉતારવા. હાલો આપણે પોગી ગયા આપડી વાડીએ. જો આપડી પતરાનો શેડ બનાવેલી આખી ઝૂંપડી છે. અહીં તાળું મારેલું હોય ઝૂંપડી છે ને આ બાજુ આ આખું ઢાળિયું બનાવેલું. ખુરશી ને ખાટલા ને ગાડલા ને ગોદડા ને બધું હોય. આપણે બસ આવું ચાલો તો આપણે જાય. તો મેડમ જાય છે હવે અડદ ઉતારવા માટે. કા આગળ અડદ મળશે ઉતારવા, આપણે મળીએ થોડું થોડું કરવા. કઈ મને કઈ બેહવું ગમે નહીં એટલે હું પણ ઉતારવા લાગીશ થોડું થોડું અડદ. થોડા અડદ થોડા. જો આમાં મગ તો હાવ પાકી જાય. આ છે મગ, આ બધા મગ છે આખો કેરો. આમ ખડે બહુ થઈ ગયું છે પણ એ આપણે જોઈએ. આજ મેળ આવે ને તો મગમાં જ ખડ વાઢી લેવું છે બધું. આ મગમાં જ ખડ વાઢી લેવું. ભીંડો જો જોઈ કવડો છે આપણો ભીંડો શાકભાજી નો. આ છે ભીંડો. કેમ પણ બહુ મોટી સિંગુ. કા યા અલગ છે એટલી પડી? ના બધા એક જ છે પણ આ વજ્યો નથી. જ્યાં દવા અડી ગઈ હતી ને એટલે. જો આ દેશી છે. પડીકી વાળો નથી. આ પડીકી વાળો. હા એમાં અલગ છે. અહીંથી આ એટલો છે હાઇબ્રિડ. આપણે એગ્રો માંથી એનું બી લાવ્યા હતા. અને આની સિંગુ થાય ને એ સિંગુ માંથી આપણે વાવ્યો હતી દેશી બહુ મોટો છે. આમાં બહુ ન જામ્યું, ઓલામાં સારું જામ્યું. કા અને જો ભાઈ આ આપણો છે ગુવાર હાવ કોકડાઈ જાય છે. એનું શું કારણ તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. કઈ દવા હોય? આ જો આ શું છે? જો આવા જીવડા આવે ને એટલે આ બધું ઓલું થાય. આની કઈ દવા હોય ને તો કોમેન્ટ કરી દેજો શું દવા આવે. ઈ સોળા પાકી ગયા. હા તો અહીં સોળા વાવ્યા પાકી ગયા. સોળા સિંગુ થઈ ગયું. નહીં પેલા અડદ. હા એ પેલા અડદ ઉતાર લે. હેલ ફટાફટ અડદ મળીએ ઉતારવા ભાઈ. હાલો આપણે. કેમ કે નગર પછી પાછો વરસાદ આવી જાય ને તો અડદ ઠીઠા રહે. અહીંયા વેલા વાવ્યા હતા પણ આ ખડના લીધે વેલા બધા વૈયા ગયા. એમાં દૂધી ને એવું વાવ્યું હતું બધું. એમાં દવા છાંટી પાછું ખડખ્યું હતું. એમાં અડધો અડદ કાસા છે. એમાં કેમ ઉતારશું અડદ ને? તો ભાઈ આ છે અડદ નો ક્યારો. આ છે અડદ નો ક્યારો. મગ તો ઘણી વખત ઉતારી લીધા, અડદ નહોતા ઉતાર્યા. એટલે આજ પહેલી વાર અડદ ઉતારવા આવ્યા છીએ. આપણે અડદ ઉતારી લઈએ હવે. અડદ તમને દેખાડું. ઘણાને ખબર નહીં હોય અડદ શું કહેવાય. અડદ ની સિંગ હોય
એની અંદરથી કાળા કાળા બી નીકળે તો આવા ધાણા કહેવાય અડદ. તો મગ હોય ને મગ એ લીલા હોય, આવા કાળા હોય એને અડદ કહેવાય. તો મિત્રો હવે આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે ને અંધારું થઈ ગયું છે, નગર હજી સમય કઈ જાજો થયો નથી. કેટલા વાગ્યા દેખાડું તમને? જો 6 વાગીને 1 મિનિટ થઈ છે, હજી 6:01. તો પણ આપણે હવે અંધારું થઈ ગયું છે ફૂલ ને મેડમ ઉતારે છે સિંગુ ને મને કે હવે તમે શાકભાજી ઉતારી લ્યો. એટલે જો હું મળું છું શાકભાજી ઉતારવા, કેમ કે નગર પછી વરસાદ આવી જાય ને તો કાંઈ નહીં થાય ને મને દુખે છે થોડોક હાથ અને કડ પણ દુખે છે. એટલે મેડમ હવે સિંગુ ઉતારે છે ને એ આગળ પૂરું કરી દે, મોટા મોટા છોડવા ક્યાંય લે ત્યાં સુધી હું શાકભાજી ફટાફટ ઉતારી લઉં, નગર પછી વરસાદ આવી જાય ને તો કાંઈ નહીં થાય. હાલો હું ફટાફટ ઉતારી લઉં. તો ભાઈ સાહેબ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે ને આપણે વરસાદમાં ઉભા રહી ગયા છીએ આંબાના ઓથારે. જો મજાનો અહીંયા આપણે આંબો છે ને માથે આંબાનો ઓથારે, જો અહીંયા એટલું આપણે શાકભાજી વીણી લીધું, અડધી ડોલ ભરાઈ ગઈ છે. તમને થોડુંક જ લાગતું પણ અડધી ડોલ ભરાઈ ગઈ ને મેડમ છે ને એ ઓલા અડદ જે ઉતારતા હતા ને ખેંચતી હતી ને એવું અડદ બાંધવા ગઈ છે સુંદરિયા કરીને ચાલુ વરસાદે. નગર પલ્લી જાય ને તો પછી આવ ફેલ જાય, કેમ કે બગડવા આવ્યા છે બધા, એટલે એ અહીંયા છે અને હું આ બધું જો અહીંયા આંબાના વધારે ઉભો રહી ગયો છું. બહુ વરસાદ આવે છે, ચાલુ વરસાદમાં હેરાન થાય. એમ જો દેખાય ફૂલ વરસાદ છે અત્યારે, એટલે અહીંયા ઉભો રહી ગયો. જો મેડમ ભરીને વહી આવી ને અહીંયા પગ ધોવા ગઈ છે પાણી ટાંકે. ચાલુ વરસાદ એટલે પલ્લી જાય તો ભાઈ ચાલુ વરસાદ હતો એટલે આપણે ઝૂંપડીમાં વહી આવ્યા. કા મેડમ? ઘડી ખાટું બધું બગાડી નાખ્યું છે. મેડમ ગઈ થી અડદ ના ઓલા છોડવા ખેંચવા. અહીંયા શર્ટ માં સોળા ભર્યા, કેમ કે ઠેલી આપડી પાસે છે ને એટલે શર્ટ માં ભરી લીધા સોળા ને ગુવાર. હવે વરસાદ આવ્યો છે તો હવે કાંઈ થાય નહીં. હવે જેટલા અડદ ઉતારેલા છે આપણે ભેગા કરી લીધા છે અને હવે આપણે ઉપડશું હમણાં ઘરે. વરસાદ રહી પછી બાકી ત્યાં સુધી આપણે વાડીએ ને વાડીએ જ રહેવાનું છે. જોઈએ છે કઈ કામ તો થાય નહીં. હવે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો, ગારો થઈ ગયો ખેતરમાં. એટલો બધો વરસાદ નથી કે આમ પાણી હાલી જાય, ગારો થઈ ગયો એટલે કઈ હવે કામ થાય ને ઝાકળ જેવું થઈ જાય. બધા છોડવાની ઉપર બધે પાણી ભરાઈ જાય એટલે કઈ કામ તો થાય નહીં. એટલે હવે જોઈએ અહીંયા ઝૂંપડીએ કઈક આડાવડું કામ કરશું. થોડુંક ખડ ની આજુબાજુ થઈ ગયું ને બધું કાઢી નાખીએ ત્યાં સુધીમાં. અહીંયા આપણે છે ને ઝૂંપડી પાછળ જો ઘીહોડા અને દૂધીના વેલા વાવી દીધા ને મસ્ત મસ્ત થઈ ગયા છે. જો અહીંયા ઘીહોડાનું શીશુ આવી ગયું, તુરિયા ઘીહોડા મતલબ તુરિયા, અને અહીંયા દૂધીનું શીશુ આવી ગયું અને અહીંયા દૂધી પણ થઈ ગઈ છે. જો દેખાય દૂધી પણ થઈ ગઈ ને આખા ઝૂંપડા પર ચડી જાય મસ્ત મજાનું. જો આખા ઝૂંપડા ઉપર એટલે આમાં થાહે બહુ દૂધી ને તુરિયા ને બધું. આ છે આપણે સિંગ, જો મસ્ત મજાની સિંગ બધે થઈ ગઈ છે આખા ખેતરમાં ને આમાં મકાઈ ને એવું બધું છે. અને ભગત ને જો અહીંયા ખડ વાઢવા ગયા છે 2 જણા. ઢોરાટું નિરણ લઈ જવાની હોય ને એટલે ગટરમાં ખડ વાઢે છે. ને જો આ બધી આપડી માંડવી મસ્ત મસ્ત થઈ ગઈ ને આપડા નળિયા અહીંયા પડ્યા. જો આ બધું મસ્ત મસ્ત થઈ ગયું છે, ઠેઠ માંડવી થઈ ગઈ જોરદાર. આમ જો ક્યાંય જમીન દેખાય નહીં, અહીંયા વચ્ચે ખાલી એટલું ખાલી હતું એ જ. બાકી આમ જો ક્યાંય તમને જમીન જોવા ન મળે એટલી માંડવી આમાં થઈ ક્યાંય ઘૂર. ને સિંગાઈ આવી છે ફૂલ, પણ એ અત્યારે તમને નહીં દેખાડું કેમ કે વરસાદ વરસી ગયો ને એટલે ખડ અને આ બધું પાણી ને એવું ભરાઈ ગયું છે. એટલે હું કઈ એમાં જવાનો નથી ને આપણને થોડીક મજા નથી એટલે આપણે એમાં જતા નથી. અહીંયા જો ખડ બહુ થઈ ગયું છે ને તો મેડમ મારે અહીંયા વરસાદ રહી ગયો ને ત્યાં ખેંચવા આવી. જો કોંગ્રેસ બધું વધી ગયું એટલે અહીંયા કઈક શાકભાજી વાવી દેવાય, નવરા મળે ને. એટલે આપણે ઝૂંપડીનો પાછળનો ભાગ છે, એમને પડતર છે એટલું, એટલે પડતર ન રહેવા દેવાય. અહીંયા કઈક વાવી દેવું પણ આમાં કઈ થાય નહીં. જો કે આ બધું ઓથાર પડે ને એટલે, પણ એ છતાંય જોઈએ છે કેમ કે પાણી ને એવું બહુ આવે ને એટલે આ બધું હળી જાય. અહીંયા કઈ થાય નહીં પણ જોઈએ હવે પછી કઈક વવાઈ જાય તો આવી દેવું. અને પાણી એનું અહીંયા જ નીકળે, અહીંયા ભૂંગળું કાઢેલું છે એનું, અહીંથી આખી લાઈન દાટેલી છે ને. અહીં વચ્ચે આપણે એક ગટર છે, તમને દેખાડું. આ ગટર છે, આ ગટરમાં છે ને ઉપરના ખેતરનું પાણી આવે, બીજાનું ખેતર છે એમાંથી પાણી આવે ને જો આપણી લાઈન દાટેલી રહી. અહીં દેખાઈ ગઈ પાણી આવે ને એટલે એટલી ઊંડી દાટેલી છે. એટલે અહીંથી આમ હળંગ ઠેઠ આમ ઉપર ઓલી પણ સુધી દાટેલી છે, અહીંયા પાણી નીકળે. અહીંથી સીધી વહી જાય આમ કુવે. આ આપણો આંબો છે, આપણે ઉભો કર્યો હતો ને એ આંબો છે ને કલમ મસ્તી ની કઈ ગઈ, વાંધો ન આવ્યો. કા મેડમ? અહીંયા આપણે 12 હરગવો છે, અહીંયા વડલાનું ઝાડ છે. આ વડલો થઈ ગયો તો બહુ મોટો એટલે કાપી નાખ્યો, કેમ કે ઉપર છે ને આ લાઈન છે આપણે ઓલી પણ ટીસી પાવર જાય ને, અહીંયા આપડી ટીસી છે પાવર જાય ને એટલે આમાં અર્થિંગ આવતો હતો એટલે કાપી નાખ્યું ને. અહીંયા બધે કલમું છે, અહીંયા બધે કલમું ને આપણે ખડ ને બધું વાયડું થી મસ્ત થઈ ગયું છે. આ ગટરમાં ખડ થઈ ગયું છે આખું. આ ગટર ઉભી આપણે ઝૂંપડી આવી ત્યાં વચ્ચે આવે ને એ ગટર છે, અને એ ગટર ઉભી વહી જાય ઠેઠ હેઠલી ગટરમાં અહીંયા મોટી આગળ અલ્પેશભાઈ ની ખડ વાટતા હતા ને
ત્યાં એ ગટર નીકળે એ પાણી બધું ત્યાં જાય ત્યાંથી આમ નીચે વહી જાય. ત્યાં બહુ મોટી જગ્યા છે ને ખાડા ને એવું છે, ત્યાં પાણી વહી જાય બધું. આવું બધું વાડીએ છે ને અહીંયા જો લીમડો ઉભો છે બાજુમાં કલમ ને અહીંયા સામે દેખાય રાવણો, આપણે રાવણા ખાતા ને એ રાવણો છે ને આપણી જમીન છે મસ્ત મજાની અને સિંગ થઈ ગઈ છે એક નંબર. અત્યારે હું ખેંચીશ નહીં, ખેંચીને પછી તમને નિરાતે દેખાડીશ. તો હાલો ભાઈ હવે સાંજ પડી ગઈ ને આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે, કેમ કે ગણપતિ બાપાની આરતી કરવાની છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જો, આપણે ગણપતિ બાપાની આરતી પણ આજે દેખાડશું તમને લાઈવ. આપણે આરતી કરશું મસ્ત મજાની. તો તમે પણ બધા આરતીમાં ભગવાનને પ્રાર્થના કરજો કે બધાયના હાજા નરવા રાખે અને બધાયને ખૂબ પ્રગતિ કરાવે. હાલો તો આપણે ફટાફટ ઘેર નીકળીએ. વિશ્વાબેન દા લે છે, કેરમ રમવાનું ચાલુ થઈ ગયું છે અમારે સાંજે. અહીંયા અમિતભાઈ ને વિશ્વાબેન રમાડે છે. અમિતભાઈ જય ગુરુ મહારાજ. રમો હાલો. મેડમ વાંચે છે, એક્ઝામ આવે ને એટલે. હાલ માર 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 હાલ બીજો દાવ. હા ઘરી જાય નો દાવ લેવાનો. હાલ તારો વારો. હા માર. ત્યાં ક્યાં કુકરી છે ત્યાં મારશો? અહીંયા જો મોરો દીકલો આવી ગયો, મોરો દીકલો આવી ગયો. અહીંયા મોરો દીકલો પપ્પાનો દીકલો છો, પપ્પાનો દીકલો છો. પપ્પા તમારે પાસે આવવું. આવી જા જો અહીંયા બેન. પાછી ભાગી જા, પાછી ભાગી, પાછી ભાગી જા, ભાગી જા, આવી જા, આવી. કેમ કરતી હતી? બોલતા. તો ભાઈ હવે આ વિડીયો ને અહીંયા આપણે એન્ડ કરીશું, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય. તો આશા રાખું છું આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો કહી દે વિશ્વાબેન. આવજો. આવજો કીજો અમિતભાઈ. આવજો. બાય બાય, ગુડ નાઇટ કહી દે.